રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે, સમાજે ઘણું આપ્યું છે, 18 આલમને 36 કોમે ઘણું આપ્યું છે, અને આજ તમે જે કાંઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે મેદાનમાં આવી અને કોંગ્રેસ પાર્ટીને પાણીથી કરીને ચોટી સુધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો। આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક બેઠક કે જે જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવી છે, એના કારણે બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ જ્ઞાનીબેન ઠાકોરનું સત્કાર સમારંભ થઈ રહ્યું છે। ભાજપની હેટ્રિકને રોકી પાડી છે, ભાજપ સામે બહુ મજબૂતાઈથી જ્યારે ટક્કર આપી છે ત્યારે લોકો પણ એક ઉત્સાહમાં છે, લોકો પણ એમનું ક્યાંક સ્વાગત કરતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે। આજે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરના નેતૃત્વની હેઠળ ચાંગા ખાતે એમના ફાર્મ હાઉસ પર એમને એક સત્કાર સમારંભ યોજાયો જ્ઞાનીબેન ઠાકોરનો, કે જેમાં અલગ અલગ નેતાઓ જોવા મળ્યા। આ સત્કાર સમારંભમાં જ્ઞાનીબેન ઠાકોરે પોતાની કઈ રીતે જીત મેળવી એની આખી એમની વાત કરી। એમણે વાત કરી કે કોંગ્રેસ પાર્ટી કેમ હારી રહી છે। ક્યાંક એમને હવે એમના ભાષણમાં તમે જુઓ તો ક્યાંક એમની ટકોર કરી હોય કોંગ્રેસના મહુડી મંડળને, એ રીતે જોવા મળી રહ્યું છે। કઈ રીતે હવે ચૂંટણીઓ જીતવી, ખાસ કરીને હવે જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે તો એ ચૂંટણીઓમાં કઈ રીતે જીતવી, જેની બેને વાત કરી કે હું કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જ્યારે જીતી ગઈ છું, આ લોકસભાની ચૂંટણીમાં જ્યારે મારી જીત થઈ છે ભાજપની સામે, તો હું કોઈ ઘમંડ નથી કરતી, પરંતુ તમને એક ટકોર કરું છું, ક્યાંક તમને વાત સમજાવવા માગું છું કે કઈ રીતે આપણે હવે જીત મેળવી શકીશું। કેમ કે કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ જોડે ફંડ નથી, અને એમણે જે રીતે વાત કરી કે અમારા સમયે એક ટાઈમ એવો હતો કે જ્યારે અમારે ક્યાંક ભાજપમાં જવાની ઓફરો આવતી હતી, ક્યાંક અમારે વહેતા પાણીમાં જવાની જો ઈચ્છા હોય તો અમે જઈ શકતા હતા, પરંતુ અમે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે। એટલે ક્યાંક એમણે જે રીતે કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીમાં જ રહ્યા છીએ અને હંમેશા રહીશું, તો ક્યાંક અમે રણ મેદાનને છોડીને નથી ગયા। હું અને ચંદનજી ઠાકોર જે પાટણ લોકસભાના ઉમેદવાર હતા, તેઓ 30,000 મતથી હારી ગયા હતા। એટલે ક્યાંક આ જે નેતાઓ છે એમને એક વાતની હવે ટકોર છે કે હવે જો આપણે કોંગ્રેસને મજબૂત કરવી હોય તો આપણે હવે કરી શકીએ એમ છું, કે ભાજપ જેવા મજબૂતાઈ પક્ષની સામે પણ આપણે ખૂબ જ મજબૂતાઈથી ટક્કર આપી રહ્યા છે। શું કહ્યું જ્ઞાનીબેન ઠાકોરે એ થોડુંક સાંભળી લઈએ। એટલા માટે લડવી પડે કે 2-3 પ્રશ્નો અમારા સામે હતા, અમારા સાહેબના મોવડી મંડળ સામે, એ 2-3 પ્રશ્નોમાંથી 2-3 બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમ હતી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી, આ 3માંથી ચોઈસ કરવી પડે એમ હતી કે જો તમારે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની મજૂરી કર્યા વગર, સંઘર્ષ કર્યા વગર, કોઈ પણ પૈસા ખર્ચા વગર, કોઈ તમારે મફતમાં કાંઈ લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં જતા રહ્યા, વહેતા પાણીમાં હાથ ધોઈ નાખ્યા ગંગામાં, તો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ ગયો છો, અને તમને જે મેળવવું હોય એ હાલની તારીખમાં મળી કેમ છે એ પહેલા નંબરનું ઓપ્શન હતું। બીજા નંબરનું એ હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે, સમાજે ઘણું આપ્યું છે, 18 આલમને 36 કોમે ઘણું આપ્યું છે, અને આજ તમે જે કાંઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો। તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે। હવે દૂરે નતું રહેવાય એમ, સામે દબાવે એમ નતું, તો હવે તમારી પાસે તીખા રસ્તા સાહેબ શું વધ્યો કે હવે હારને જીતની પરવા કર્યા વગર હોમ સ્વાહા કરીને પડો મેદાનમાં, કાં તો આ પાર ને કાં તો ઓલે પાર। એટલે તમારે ચૂંટણી મેદાનમાં આવી અને કોંગ્રેસ પાર્ટીને પાણીથી કરીને ચોટી સુધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો, એ આ તમારું ત્રીજું ઓપ્શન હતું, સંઘર્ષનો રસ્તો હતો। એટલે અમે ચંદનજી બધી બેતી ગંગામાં હાથ વાળું પસંદ નથી કર્યું, અમે એને ચંદનજીએ રણ છોડીને ભાગી જવાનું નક્કી નથી કર્યું, અમે ચંદનજીએ મેદાનમાં આવી અને તમને બધાને હૂંફ આપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઊભા કરવા માટેના પ્રયત્નો કર્યા। અને મેં તો એમ જ કહેતા હતા કે ઘણા બધા તો એમ લાગે ચાલુ ધારાસભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે, અને હું બધાને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મિટિંગોમાં કીધું કે હું ચૂંટણી ના લડું તો પણ હું ધારાસભ્ય હતી, પણ આ ચૂંટણી મારે એટલા માટે લડવી કે 2027માં કોંગ્રેસનું મોવડી મંડળ બનાસકાંઠામાં જેને પણ ટિકિટ આપે
એને 10-15 હજારનો ફાયદો વોટરનો કઈ રીતે થાય એના માટે કરીને આ ચૂંટણી તાકાતથી લડવા માટેની એક જવાબદારી મોવડી મંડળે સોંપી છે અને એટલા માટે લડું છું. અને મેં કીધું હતું કે હાર જીતનું પરિણામ એ લોકોના હાથમાં છે, પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એવો મેસેજ આપશે બનાસકાંઠા જિલ્લો કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે ને હરાવી શકે છે. એ મેસેજ એ બનાસકાંઠા અને પાટણની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યું.